પીએ. ખાવાનું તો નહોતું કાંઈ, કેમ કે ભાવની મજા નથી. જો એ તો સુઈ ગઈ છે. એને બહુ મતલબ પ્રોબ્લેમ છે, કારણ સાંધો છે ને જે વધતો જાય છે મતલબ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હર હરમાં બાની બધા તૈયાર થાય છે, જાવું છે બાને ને એને કામ રહે આટો મારવા. મોટી દીદીએ ઠેલો ભર્યો, રોકાવાનું છે અહીંયા. હે તો કેમ ઠેલો ભર્યો? કામ રે જવું છે આટો મારવા. જીનું જાય છે તડકાની હારે, અને છે ને એ આવશે હવે હાંજકના. રોકાવાનું નથી ને, ઠેલો ભર્યો તે લઈ આવજો પાછા. હે જીનો બાન પૂછ તો રોકાવાનું છે. હું મોજ આવે, મોજ આવશે એમ કરશે એમ કહે છે. ના જાય છે મારા ભાઈના ઘરે આટો મારવા. આ બધાને હવે રિક્ષા ઢીંગું રમાડવા મારે જવાનું છે નહીં. હું રહું છું ઘરે, મારે કામ છે વિડીયોનું, નકર હું જાત પણ વિડીયો બનાવવાના આવી જશે કે નહીં, એટલે મેં કીધું ઘરે રહી જાઉં એમ. એ દાદાનો ફોન આવે છે, હાલો જો દાદાનો ફોન આવે છે. એ નીચે ઊભા છે, દાદા કારના બધાને વાટે છે, અને આ બધા તૈયાર થતા નથી. બા બધું કામ કરાવીને જાવ એમ કહે છે. બધું કામ કરાવી નાખ્યું, કપડાં ધોઈ નાખ્યા, વાસણ બધું બાએ કામ કરાવી દીધું છે. હવે છે ને એ લોકો જાય. અહીં જીનો પાણીની બોટલ લઈ લે, દાદાએ કીધું પાણીની બોટલ લેતી જવાની. જાઓ, આ થઈ જાય તરસ્યા તરત બધાય. જે રિક્ષામાં બેઠા તરત અમારે જીનું પાણી માંગે, એટલે દાદા નીચે ઊભા છે અને ફોન આવી ગયો છે. ઓલી બોટલ લે, આપણે ઓલી મળે ને તાર પપ્પા લાવવાની. જા કડકડી બોટલ કેવી કડકડી કેવી કહેવાય? કડકડી બોટલ એટલે આપણે જે પાણીની બોટલ લેવી કે નહીં, એવી અમારા રાજના દુકાને પાણી ભરે એ બોટલો લાટ લાવ્યા છે. એ મહેમાન હમણાં તા વધી ગયા હતા કે નહીં, તે જો આવી બોટલ આ બોટલ દાદાની ગામડેથી લઈને આવ્યા છે. ટાઢું પાણી બોલો એને બસમાં, એ કે ટાઢું પાણી જોવે ને ત્યાં આ બોટલ લઈને આવ્યા, કપડું વીટવેલું. આને ઓલી કડકડી બોટલ લેતા, કડકડી એટલે ખુડક ખુડક ખાઈને નાખી દેવાની એ બોટલ. તો હું બા પણ નામ હારા પાડે. કડકડી બોટલ એટલે છે ને આવી બોટલ કહે છે. જો આમાં લાટ રાસ લાવ્યા છે આવી બોટલો. અહીંયા છે આ બે તો ગોતવામાંથી દૂસા નહીં આવે. અહીંયા આમાં છે, આમાં કાઢો એક ગાઈડ છૂટ છે કે હે? જા મોટી બોટલ ન કાઢતી, નાની એવી કાઢજી. 2 જણાને પીવું ને. તરબૂચ પડ્યું છે, ખાતા જાવ. અને જા તરબૂચ લઈ ખાવું નથી ખાવું તો ન્યા લેતા જાવ. ન્યાય હશે લાટા ન્યાય. આ તો આઈના જ પાણી પીવા મળી. જા આને કડકડી બોટલ કહેવાય. આ બાએ નામ પાડ્યું કડકડી બોટલ. તો હું યા થોડીક ભરીને લેતા જાય ને એટલે ઉપાધિ નહીં. રિક્ષામાં તો એ હું થોડુંક લેતા જાય ને. કામરેજ છે અહીંથી 40 કિલોમીટર. કામરેજ 4 રસ્તા, અને ત્યાંથી આગળ કેટલું 5 કિલોમીટર. 20 કિલોમીટર કામરેજ થાય ને 10 અંદર થાય એટલે 30 કિલોમીટર થાય. 30 કિલોમીટર થાય તડકાના. ત્યાં પક્ષે ને ત્યાં બપોર થઈ જાય, ત્યાં થઈ જવાના છે. ત્યાં થઈ જાય, ત્યાંથી રિક્ષા કરી લેવાની. 10 રૂપિયા ત્યાંથી લે. તરી લે. રેપીટો કરવો કરી નાખો હે, એટલે આવે ઘરે લેવા રિક્ષા. ઠેઠ કામરેજ ઉતારે. રેપીટો કરી નાખી ને તો એ કેટલા લે? 4 રૂપિયા. ના ના નથી કરાવો. હાલો બાને ટિકિટ દેવી જોઈએ. 200 રૂપિયા ટિકિટ થાય. કેમ જાવું કામરેજ? હું હા બસમાં સસ્તું પડે. હા જીનું કે એમ તડકાનું રિક્ષા હમણાં અહીંથી કાંઈ નહીં કરાવી નાખવી ને. જા માર પાકીટ લેતા જા, પાકીટ લેતા ને ટિકિટ નાખી જીનો. અને તુંય રૂમાલ લઈ લેજે જીનું, તને શરદી થઈ ગઈ છે. હા બસ એ તો એનું કરીને જ બેઠી જો. એને કરીને જ બેઠી છે. લાય પાકીટ અહીંયા. એમાંથી એક નોટ લઈ લે. આમાંથી એક નોટ લઈ લે.
ટિકટના કાંઈક ભાગ ખાવ હોય ને તો બાને કહેજે લઈ દે હો. હા ના નહીં પાડે. પૈસા લઈને હારે આવે ને તો કોઈ બા ના ન પાડે. હા જોઈ લ્યો 500 રૂપિયા લઈ લો ને એમાંથી છૂટા નહીં હોય. લઈ લો ને રોકાવાનું થાય તો એ ઉપાધિ નહીં ટિકટના. હવે જો મારે તો બધું કામ થઈ ગયું છે. હા લઈ લો હો ખાલી હો થોડા થાય તમે 3 જણા છો હે આવવા જવાનું લાવવું નહીં જ પણ તોય 200 રૂપિયા વધારે હારે હોય ને તો પછી કઈ ના નક્કી નહીં. રિક્ષાવાળો અમુક 10 વધારે કે બધા રિક્ષાવાળા હરખા ન હોય. તરી લે હા તરી જવાના અને તરી આવવાના. તે તમે 4 જણા છો. અરે 500 રૂપિયા લેતા જાવ એમ કહું વધે ઘટે તું તાર મને દઈ દેજો. આપણે સાંજે હિસાબ કરશું. આમના પૈસા વગર થોડું બહાર નીકળાય. અત્યારમાં આ જમાનો છે પૈસા વગર કોઈ કાંઈ બહાર નીકળાતું જ નથી. પૈસા હોય તો જ થાય. તો અત્યારના રિક્ષાવાળા કાંઈ એમ ન જોવે. એ તો એને તો પૈસા લાગે. જા પોતું લેતા એ પાણી ઢોળ્યું જાવ લેતા હોવ. હલો ફેમિલી છે માતાજી બધાને. ટ્યુબ લેતા આવ્યો તો રાતે મોઢું આવી ગયું હતું ને સારું નહોતું થતું ને તો જો અત્યારે પાછો છે ને ખાવાનું લઈને ઘેર વહી આવ્યો છું બપોરે. કા એનાથી કંઈ ખવાય એમ નથી બહુ. તે દાળ પકવાન લેતા હોય થોડું થોડું ખાઈ લીધી. ગેસ કામરે બી હાલો થોડુંક ખાઈ લેવી બે જે ભાવે એ. હાંસ પડી ગઈ છે અને મેં છે ને આખો દી વિડીયો ચાલુ નહોતો કર્યો. મોઢું આવી ગયેલું હતું મજા નહોતી ને એટલે વિડીયો ચાલુ નહોતો કર્યો. અત્યારે જો રાજ બદામ શેક લાવ્યા છે મેં ખાધું જ નથી સવારનું કાંઈ. એટલે ખાવસા લાવ્યા હતા મેં થોડાક માંડ શાખ્યા કેમ કે તીખું લાગતું હતું તો એ કાંઈ મજા ન આવી. તો અત્યારે એક બદામ શેક લાવ્યા ને તો આ એક પીવાનું છે કેમ કે મેં ટ્યુબ લગાવી બપોરની 2-3 વાર પણ હજી તોય બહુ દુખે સા છે ને. મને સાંધી પડી ને અહીંયા પડી છે અહીંયા તે અહીંથી આ એટલા અવડી મોટી સાંધી પડી છે. કેમ બતાડવી નથી એમ છે. મોટી સાંધી પડી ગઈ. મસ્ત મજાનો છે ને ટાઢો પવન આવે છે. ધાબા ઉપર ખાઈ પી ખાવાનું તો નહોતું કાંઈ કેમ કે ભાવની મજા નથી ને જો એ તો સૂઈ ગઈ છે એને મજા નથી અને આસપાસ ઘેરે કોઈ નથી. બપ્પાની વહી ગયા છે કામરેજ. હું અત્યારમાં મોડો આવ્યો એક બદામ શેક લેતા આવ્યો તેને હાટું. મોટામાં એને બહુ મતલબ પ્રોબ્લેમ છે કાંઈક સાંધો છે ને જે વધતો જાય છે મતલબ. કહું છું કાલે દવાખાને મેં બધું બતાવી આવી નગર સારું નહીં થાય. હા તો વિડીયો ક્યાં પહોંચ્યો હોય કેટલો છો એ મને કંઈ ખબર નથી. એ તો લાઈ છેલ્લે ક્લિપ મારીને વિડીયો તો પૂરો કરી દે. અને હમણાં મેં પૂછ્યું હતું કે પૂરો કરવાનું બાકી છે. તો મેં કીધું લાઈ એક વિડીયો પૂરો કરી દેવી. તમે વિડીયો તો નહીં ઊભો રખાય એવું છે. કાંઈ નહીં હાલો આજના માટે આટલું જ તે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી જય દ્વારકાધીશ.